અલખ નિરંજન ભવ ભય ભંજન નારાયણ નારાયણ જય શ્રી નારાયણ. કૃષ્ણ બાપુજી. આ બેટા આ બેસ. વાહ. શું સવાર સવારમાં ભજન કરો છો એમ ને? સવારમાં બેટા ભગવાનના નામ જ લેવાય ને. આ ગામની ઉપાધિ થોડી કરાય. હા, એ વાત તમારી એકદમ સાચી છે. અને જીવ માત્ર ને ઉપાધિ હોય, પણ આ ઉપાધિની વચ્ચે જે ભગવાનનું નામ લઈ જાણે ને હે એના પર ભગવાન છે ને રાજી રહે. એ વાત તમારી એકદમ સાચી છે. અને આમે તો તમારી ઉંમર છે પ્રભુ ભજન કરવાની. આ ઉંમરે ભજન નહીં કરો તો કોઈ અમારી જેવા વ્યક્તિ કરે તો થોડું સારું લાગે. અરે બેટા આ તમે ભૂલ કરો જુવાનિયાઓ, સમજી ગયા? એ હાલતા ચાલતા છે ને ભગવાનનું નામ લેતા રહેવાનું અને કામ કરતા રહેવાનું. મોઢેથી નામ લેવાનું છે, હાથમાં કામ હોય તો એમાં જુવાનિયાને ગડપણને શું લાગે વળગે? હે એ છે ને અમારા ગુરુ એમ કહેતા, હાથ में काम और मुंह से नाम लेते रहना, भगवान के नाम में वो ताकत है जो सब दुखों को दूर कर सकती है. બાપુજી સાચું કહું ને તો હવાર હવારમાં તમારી પાસે હું કામ આવું છું ખબર? આ બધું છે ને સાંભળવા જાવ. આ તમારી વાતો સાંભળું ને મને આમ હૃદયમાં એટલો આનંદ થાય ને કે વાત જ ન પૂછો. મારો દિવસ આટલો સુંદર જાય ને કે તમે નહીં વિચારી શકતા હો. ના ના એ સારું ભાઈ, એના વાઇબ્સ એવા લાગે જ ને, વાઇબ્રેશન એવા લાગે. જેવું કરો ને એવી અસર ઘરમાં પ્રગટ થાય. હા, હું જતો તો વાડીએ. આ મારે તમને કહેવાનું હતું કે આપણે ઓલા ઘઉં વાવ્યા છે ને એમાં પાણી પાવાનું છે, પણ હવે પાણી ઓછું છે. કેમ કરવું? પાવર એ વયો જાય છે સાલુમાં. આ તમે કંઈક કમ્પ્લેન કરો નહીં આમ. અરે બાજુમાં કૂવામાં ઓલા મનસુખભાઈ નહીં, હા એને પાણી નવા દાર કર્યા છે ને તે સારું થયું છે. હા હું એને વાત કરી, 2 કલાક આપણને દે પાણી, બીજું હું ન્યા. વાડીએ જાવું નથી આજ, કેમ મોડું થઈ ગયું? આ બાપુજી પાસે તને ખબર છે ને, હું રોજ સવારે પહેલા બેહું 5-10 મિનિટ ને પછી જ વાડીએ જાઉં છું. આ બાપુજીને મળવા આવ્યો તો હવે જાવ જ શું વાડીએ. આ મારો દીકરો છે ને મારા આશીર્વાદ લીધા વગર એની હવાર પડે જ નહીં, અને કામે તો જાય જ નહીં. પહેલા તો ને ઓલા છે ને નવા દાંતેડા લેતા જાજો, ઓલા દાડિયાઓને દેવાના છે. કાલે તમે ભૂલી ગયા હતા. હા, દમજી કાકા ત્યાંથી આવી ગયા એમ ને દાતા? હા આવી ગયા, એ દઈ ગયા તા કાલે. સારું સારું, હું લેતો જાય. અચ્છા ઓલા દામજીભાઈ આગલું જૂનું બિલ બાકી છે, કોદાળી પાવડા ને બધાનું ધાર કઢાવતા હોય ને આપણે હથિયારની, હા હા, તો એ બિલ એનું વહેલું ચૂકવી દેજે. બિચારો નાનો માણસ છે. આ હું કહું, આ શિરામણ થઈ ગયું છે? હા શિરામણ તો ક્યારનું તૈયાર છે. તો બાપુજી શિરામણ કરી લ્યો. હા એ તો હું કરી લઈ બેટા. આ મંદિરેથી આવ્યો છું, થોડીક વાર બેહું ને પછી કરી લઉં શિરામણ. નાઈસ, વાડીએ કેટલા દાડિયા છે એટલે મને છે ને આ રોટલા ઘડવાની ખબર પડે. હા, વાડીએ દાળિયા તો આજ ઓછા જ છે, 6-7 જ છે, કારણ કે વધારે દાળિયા મળતા નથી, અસત છે બહુ. એ તો રહેવાની ભાઈ. હવે ખેતીનું કામ કોઈને કરવું નથી. બધાને છે ને મજૂર માણસને પણ એમ હોય કે મારો દીકરો ભણી ગણીને કલેક્ટર બને, હે મોટો સાહેબ બને, ડૉક્ટર બને, એન્જિનિયર બને. એટલે એ તો સારી વાત છે, એમાં કંઈ ખોટું નથી. પણ હવે જો મજૂરની સામે થોડાક આપણે છે ને એવા વાહનો આવી ગયા, ટ્રેક્ટર ને જેસીબી ને આ બધા જાત જાતના થ્રેશર ને બધા કેટલા. એટલે પહેલાં જેટલા માણસની જરૂરી ઓછી પડે આમ તો, પણ હવે હાલે જ બધાનું ગાડું અટાણે તો. એક જોતા બાપુજી સારું નથી થઈ ગયું? આ શિક્ષણની જે ટકાવારી વધી છે ને ત્યાર પછી સમાજમાં કેટલો સુધાર આવ્યો ખબર છે ને તમને? હા પણ જે સુધારો ગ્રહણ કરે ને એના માટે સુધારો, જેને ગ્રહણ કરવો જ ન હોય, કાંઈ સમજવું જ ન હોય, હે ભેંસ આગળ ભાગવત, એ એવા ને એવા રે નઠ્ઠર ના નઠ્ઠર. સાચી વાત છે બાપુજી તમારી. આ માણસ ભણેલું હોય અને જમીન સાથે જોડાયેલું રહે ને એ સૌથી સારી વાત કહેવાય. હવે તમે જ જુઓ, આ જલ્પા અમારી ઘરવાળી કેટલું ભણેલી છે, હે તો કોઈ દિવસ અભિમાન કર્યું? આ ઘરના હંધાય કામ કરે ને ખેતરમાં જાય ને તો ખેતરના દાડિયાની હારવાર છે ને રાપા લે છે. બોલો. જો બેટા ભણતર છે ને એ ખાલી આપણા માટે જ્ઞાન વધારે છે, પણ હારે હારે સંસ્કાર હોવા જોઈએ, ગણતર હોવું જોઈએ, જિંદગીની સમજણ હોવી જોઈએ, આ બધું હોવું જોઈએ. એકલું ભણતર છે ને ક્યાંય કામ લાગતું નથી. અને બાપુજી કદાચ કરું આવું કામ વાડીનું તો એ મારું જ છે ને. આપણે આપણા નહીં કરીએ તો કોણ કરશે? અને દાડિયા તો ખાલી છે ને કામ કરીને વયા જાય. આ હંધુય ધ્યાન આપણે જ રાખવું પડે તો જ ઉપજ સારી થાય. આ જો ને આ ગામડામાં આવીને મારી ભાષાય બદલી ગઈ, નથી બદલી ગઈ? સારું છે, કામ કરે છે. એક દાડિયો આપણે ઓછું કરવું પડે ને બાપુજી. ના ના એવું ન વિચારાય. એ તો ઘરના સભ્ય કહેવાય. અને જો જે દાડિયા કરતા હોય ને એ આમ ઉખડેલ મને કામ કરે ને તો જિંદગી ભર દાડિયા પણ જ કરવું પડે. પણ જો દિલથી કામ કરે
તો ઈ ખેતરનો માલિક બને. અરે તમે વાતો એ હું ચડાવી દો બાપુજી, મારે જવું છે વાડીએ, મોડું થાય છે, મારે છે ને શિરામણ નથી કરું. તું ભાત છે ને ટાઈમે પકડી દેજે, હું દાડી યારે જમી લે. હા, સાવ અને ફટ. બાપુજીને શિરામણ. હા હા એ તમે ઉપાધિ કરો માં જય શ્રી બાપુજી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બાપુજી હું અને આજે શિરામણ વહેલો આવજે પાછો. હું શિરામણ તૈયાર કરું, આવજો હો. હા, આવું છું. મારો બેટો બધું અહીંયા મૂકીને ગયો, બોલો. હાલે આ બધું ઉતાર ફટાફટ, આ ગાડું મારે લઈ જવું છે ઓલી વાડીએ. શાંતિ રાખો ના, ઓલો લુખો સત્યો સામાન બધું અહીંયા મૂકતો જો. આ ઓલી સોકડી બનાવવા આવ્યો હતો ને જરાક, હા સુનાળીઓ ને બધું અહીંયા. ઈ હારો આળુનો પીર છે. જ્યારે હોય ત્યારે કાંઈક ને કાંઈક તો ભૂલી જ જાય. ગઈ વખતે આવ્યો ને તો ઓલું મસ્તર ભૂલીને વયો ગયો. લ્યો મેં કીધું આ છે ને તળિયા દાટા કરી નાખવાનો બાપા. ઈ છે ને એની જિંદગી મને લાગે આમ સુનાળીઓ મારવામાં જ વહી જવાની છે. હરખા કામ જ નથી કરતો. હવે એની લપ મૂકો, ઈ તો ભૂલકણો છે, આપણે જ ભૂલાય નહીં. તમે એને જ ભૂલી જાય ને પાછું. નહીં હું ગાડું લેવા એલા આખું પડું એલા પાંદડા થઈ ગયું. આ વડલાના ને પીપળાના પાંદડા કેટલા ખરેલા. ઈ તો ખેડા કરશે, પણ મેં તમને શું કીધું છે યાદ છે? ભૂલી જાય એમ કહો. ભૂલી જાય ને, મને ખબર જ હતી. શું કીધું તું? એ મોટા મને નથી યાદ રહ્યું કાંઈ. આ કામમાં ને કામમાં ભૂલાઈ જવાય નનકા આવે નથી યાદ રહેતું. ખાતર મગાવવાનું હતું. કીધું તું દવા લઈ આવો, પણ દવા લેવા જવું નહીં. દવા પીવામાં ભી પડે. આ મને નથી ભાવતી એલા દવા, કડવી લાગે. એ મોટા દવા કડવી જ હોય હંમેશને માટે, કાંઈ મીઠી ન હોય ને કાંઈ. આપણે મોટા થઈ ગયા ને તો ઓલી બાટલી ન આપે. બાટલી આપતા હોય ને તો પી જાવ. ખાતર મગાવ્યું નથી ને તમે? ભૂલી જાઓ. કહી દીધું. કોને કહી દીધું? કામ હું કીધું નહીં ખબર નહીં. આ શું નામ હતું અલા? મિલ્યા ને? હા નીલ્યો. હા, એ જાતો હતો શહેરમાં આ ખાતરના ગોદામે. મેં કીધું અમારી 20 થેલી લેતો આવજો. તો વાંધો નહીં, નકર તમે તરત ભૂલી જાઓ પાછા. ભાભીએ કીધું એને નથી ભૂલતા. બાકી આ ખેતીના કામને તમે બધા ભૂલી જાઓ છો. કરે કોઈની વાત નથી ભૂલતો. અને તારી ભાભીની વાત તો માનવી પડે નહીં, ઘરવાળી કહેવાય. તું તે રાધાઓની વાત માનશો કે નહીં? માનવી જ પડે હા, ભાઈ, તો એની વાત તો પછી? માનવી જ પડે, નકર ભી પડી જાય. રોટલો ભાઈ ન હું દે. કહું છું, હા. ઓણ આપણે આ કપાસનું વીણી પતે તો છેલ્લો ફાલ બાકી રહ્યો છે, પછી શું કરવું છે? પાછો કપાસ નાખવો છે કે પછી ઘઉં બહુ કરવો? ઉનાળું કહું. આ જો હરખા કામ જ નથી કરતા. મજૂર પણ આ કેવા આવ્યા છે ને ખેતરમાં. ઈ છે ઈ રમેશભાઈને છે ને રજા જ આપી દેવાની છે. જ્યારે હોય ત્યારે આટા ફેરા જ કર્યા કરે. આમ તેમ કામમાં ધ્યાન રાખ. ગાડું લઈ જવાનું કીધું હતું એને, ગાડું લેવાય ન આવ્યો. અહીં મારે આવવું પડ્યું. એ જ વાંધો છે. આ રમેશભાઈનું કામ જ એવું છે. હા. યાર રસિક કાકાને કેવું છે કે રમેશભાઈને આમ થોડુંક ધ્યાન દે. ઈ ધ્યાન નથી દેતા આમ હરખું હમણાં. સાચી વાત છે. અરે તું કહેતો છો ને હું વાવું, હું કહું આ ઉનાળું ઘઉં કરીએ તો કેમ થાય? એમાં તમને વધારે ખબર હોય ભાઈ, એટલે તમને પૂછું. હું તો મારે તો વાવવાનું હોય, તમે કયો એ કરી નાખું. તમને ખબર હોય તમે કહી દેવાનું કે આ કરવું છે આપણે. આમ જો આ ગઈ ફેરી ઘઉં કર્યા હતા ને તો હારામાં હારો ઉતાર આવ્યો હતો. અને કેટલા 22 કળહી છા હતા. જો ભાઈ, આ આપણા ખેડૂતનું છે ને દર વર્ષે થાય એવું, આ વર્ષે થાય એવું નક્કી નહીં રાખવાનું. આ ખેડૂતની જિંદગી છે ને જુગાર જેવી છે. આ બંધ મુઠ્ઠીનો જુગાર છે. ખોલો તે ખબર પડે કે દૂડી તીડી પંજો છે તેની એકા છે, ખબર છે ને? વાત સાચી છે. પણ હવે વાવ્યા વગર તો છૂટક્યો નથી કે 4 મહિના એમનેમ તો ન જવા દેવા. એક પાક વયો જાય ખબર ને. અને પાણી થોડુંક ઓછું છે તો બાપાને કીધું છે મેં કે આ બાજુવાળા છે ને એ કંઈક 2 કલાક પાણી આપશે તો આપણે શું છે કે ઘઉં પાકી જાય, વાંધો નહીં આવે. હવે હું શું કહું, આ કૂવામાં આપણે બોર કરી નાખી તો બે. હા તો પણ મેં તો કીધું છે બાપુને, પણ એ કહે કે અટાણે કોઈ બોર વાળા મળતા નથી. કારણ કે આખા પંથકમાં પાણીના તળ હેઠે વહી ગયા. બધે બોરિંગ જ ચાલુ છે, જ્યાં જાય ત્યાં બોર કરાવે. બોલ. હા, એ તમારી હાથ હાચી છે હો. એ કે વારો બારો આવે કે કઈને તો રાખ્યું છે, વારો આવશે તો એ આવી જાય કે બોર કરવા. સારું, કાંઈ વાંધો નહીં. હવે હું કહું છું, આપણે આ સત્યો આવે ને એ સોકડી તો બનાવીને જો છે. તો હું કહું આ કોડી કરી નાખીએ. એટલે હું સામાન બમાન રેઢો પડ્યો રહે છે ને, આ ઘણી વાર સારું સોરાઈ જાય છે. કેવું પકડવા કોને તો 2 પાવડા વી જાય, 2 તગારા બધું કોક લઈ ગયું છે. પાછો દેવાની તો ખબર પડે નહીં ને કોઈને. પાછા જોલા દામભાઈ રહ્યા કે નહીં, એની કોયડેથી હું લઈ આવ્યો છું દાંતરડા. નવા આવી ગયા હતા ઘરે. આ જો મેં મૂક્યા છે ત્યાં. આ પાછા એ સોરાઈ જાય તો બધી વાત સાચી. આમ તો દાડી આપણા હારા છે, પણ હવે અમુકની વૃત્તિ સારી હોય નહીં. તો હવે છે ને તો ઓણ તો આપણે ઘઉં કરવા ફાકું ને? પાકું ઘઉં જ કરવા છે. અને હું શું ને ઘઉં તો એવો ઉતાર લાવી દે ને એની વાત ન પૂછ. કારણ કે ઘઉંનું છે ને મને બહુ સારી રીતે ખબર છે કે ઘઉં કેવી રીતે ઉતાર વધારે. ઓણ તમે છે ને ઘઉં આપણે પાકે ને એટલે ઘર હાટું રાખજો. ગઈ વખત ને બધા નહીં બેસી નાખતા. આપણે પાછા આપણે ખેડૂત આપણે વાસતા લેવાના. વાત એ સાચી છે.
આ વખતે પણ હારા થાય ને તો રખાય. આમ 3-4 ગુણ રાખીને તો વરહ વયું જાય આપણું એમ. હા એ બધું જે હોય થોડા ઘણા ખાવા તો રાખવા પડે ને આપણે હાવ તો જવા ન દેવાય ને. આમે તે તું ને તારી ભાભી 2 જણા છો ઘઉં ખાવા વાળા, બાકી અમને હંધાઈને રોટલા જ ભાવે છે. હા એ વાતે તમારી હાચી, અમને બધાને રોટલા ભાવે ને તમને ઘઉં. સારું લેવે આમ બોલાવ ત્યાં વાટ જોવે છે, અમારે ગાડું લઈ જાવ પાંદડા ભરવા. હા તો સારું લ્યો તમે ગાડું લઈ જાઉં, આ થેલી ઓલી કાઢી લો. હા હાલ. આમ તો કામ કરો થેલી તમે લેતા તો સચ્ચો ત્યાં ધક્કો ખોડો છો ને તને ભાન થાય બીજી વાર. હા સારું હાલો. સારું હારું હાલો હો ને. હા. રાધા, શું છે? આ નવી સાડી પહેરી છે તો ક્યાંય જવાની છો તું? કેમ ક્યાંક જવું હોય તો જ નવી સાડી પહેરી શકું? અરે નાના રાધા, એમ નથી કહેતી. આ ઘરમાં નવી સાડી પહેરી છે ને તો આપણે કામ કરતા હોય ને તો બગડી જાય. અચ્છા, એટલે તમે મને કામ કરવાનું કહેશો એવું? રાધા તું જો ઊંધું સમજે છે. મારો કહેવાનો મતલબ એવો નથી, પણ આપણે સારા કપડાં આપણે ક્યાંક બહાર પ્રસંગમાં જઈએ ને ત્યારે પહેરાય. તો મારા માટે સારા શું કે ખરાબ શું? અને એમ પણ હું તો પહેલેથી સારા જ કપડાં પહેરું છું, કેમ કે આ મારો શોખ છે. અને હા, તમારા બાપાના ઘરેથી તમે કંઈ લાવ્યા નથી ને, તમારી પાસે સારા કપડાં નથી ને, એટલે તમને બળતરા થાય છે એવું કહો ને. રાધા, મેં તને બીજું કંઈ નથી કીધું, એમાં મારા બાપાને શું કામ વચમાં લેશો? ઓહો હો હો હો, એટલે ભાભીજીને તકલીફ થઈ પપ્પાનું નામ આવ્યું એટલે કેમ? પણ આ તમે મને ટોકી એમાં મને તકલીફ નહીં થઈ હોય? અને એક વાત તમે યાદ રાખી લેજો મારી, કે હું ગમે ત્યારે ગમે તે કપડાં પહેરીને નીકળું, ગમે ત્યાં હાલું ચાલું, મારી મરજી છે, બરાબર છે? તમારે મને રોકટોક નહીં કરવાની. મેં તમને કેટલી વાર કીધું છે? રાધા, હું તને રોકટોક નથી કરતી. હા, આપણું સાસરું છે, આપણે બે હળી મળીને સંભાળવાનું હોય છે. એમાં આટલી રાડું પાડીને શું કામે કહે છો? મેં તને બીજું ક્યાં કંઈ કહી દીધું છે? આપણું સાસરું છે, હળી મળીને રહેવાનું હોય છે. મને મારા મા બાપે શીખવાડ્યું જ છે બધું, અને હું રવત છું, બરાબર? પણ તમને તકલીફ એની છે, તમારા ધુમાડા છે ને એટલા માટે નીકળે છે કે હું તૈયાર થઈને આટા મારું છું. અરે જો તૈયાર થા છો એ મને કંઈ તકલીફ નથી, પણ મેં તો તને એટલું કીધું કે આ નવા કપડાં ને આમ તૈયાર થઈને ફરીશ તો તું કામ કેવી રીતે કરી શકી? તમારા ખિસ્સામાંથી મેં પૈસા લીધા છે મારા નવા કપડાના. અને રહી વાત કામની, તો તમે મને શું કામ ટોકો છો? હું કામ નહીં કરું આ ઘરનું, બરાબર છે? મને મજા આવશે કે મારે આ કામ કરવું છે એ જ કામ હું કરીશ. તમે મને નહીં શીખવાડો કે તું આ કામ કર ને તું તે કામ કર. પણ રાધા, તને ખબર છે ને કે મારે વાડીએ પણ જવાનું હોય છે. તને વાડીનું કામ તો આવડતું નથી, મારે ઘરના પણ કામ કરવાના, બધું મારે સંભાળવાનું. જો તું ઘરની થોડીક મદદ કરાવ ને તો હું વહેલી વાડીએ જતી રહું. તમારી હિંમત કેમ થાય છે મને આ બધું કહેવાની? હું ઘરનું કામ નથી કરતી એવું તમે મને સંભળાવવા માંગો છો ને અત્યારે? નાના રાધા, એવું નથી કહેતી મારી બેન, પણ થોડીક મદદ કરાવ ને તો મને હેલું પડે. મારી બેન, વાહ! ફૂલ ચડાવતા તો કોક તમારી પાસેથી જ શીખે. અને એમ પણ આ હેત અને પ્રેમનું ખોટું નાટક છે ને, તમારા કરતાં વધારે સારું તો કોઈ કરી જ ના શકે. રાધા, તું હરેક વાતમાં ઊંધા મતલબ શું કામે કાઢે છે? જુઓ, એક વાત મારી તમે યાદ રાખી લો, સવારના તમારે મારા મગજની દુખતી નસ ખેંચવાની નહીં, બરાબર છે? એટલે મારો દિવસ સારો જાય, કેમ કે તમારે તો છે જ આ ઢંગથી રહેવાનું, મારે આ ઢંગથી નથી રહેવાનું. અને હું આવું જીવન હું જીવી જ ના શકું, હું વિચારી પણ ના શકું કે તમારી જેમ આવી રીતે આમ આ જોતો આ રીત છે તમારી, હાથમાં ઝાડુ. આવી જિંદગી મારાથી ના જીવાય, બરાબર છે? અને રહી વાત રસોઈની, તો જો આયરા પેલા લાકડાવાળો ચૂલો છે ને એના ઉપર રસોઈ હું નહીં બનાવું. પણ મેં તને રસોઈ બનાવવાનું ક્યાં કીધું? તને ચૂલા ઉપર ના બનાવતા આવડતું તો કાંઈ નહીં, હું બનાવી નાખ. પણ આ હંજવારી, પોતા, કપડાં, વાસણ એ તો કરાય ને તારે, બીજું ન કરતો કાંઈ નહીં. હીરા તો તમારો એ જ છે કે તમે આ ઘરની નોકરાણી મને બનાવો તમારી જેમ કે તમે આ ઘરના ઢસાડા કરો છો એમ હું પણ કરું. જો કે તો પણ હું બેસતી તો નથી જ, બરાબર છે? હું કામ તો કરું છું ને આ ઘરના. શું કામ કર્યું તે સવારની ઉઠીને? હા, હમણાં નાહી ધોઈને તૈયાર થઈને નીકળી છો, એક તો તું મોડી ઉઠે છે. કેમ વળી? આ કાલે રાતે બધા કપડાં પડ્યા હતા એ બધા મેં કબાટમાં ના મૂક્યા? એ કામ જ કહેવાય ને. હવે એ સકેલતા કેટલી વાર લાગે? 10 મિનિટનું કામ છે. તો તમે કેમ ન કરી દીધું? આ બધા કામમાં ખાલી 10 મિનિટ ને 5 જ મિનિટ લાગે છે તમારા મોઢામાંથી શબ્દો આવા જ નીકળે છે હંમેશા. તો આ 5 અને 10 મિનિટના કામ તમે જ કરી લો ને, મને શું કામ ટોક્યા કરો છો? સીતા, હું બધે એકલી ન પહોંચી વળું એટલે હું તને કહું છું. બાકી જેટલું થાય છે ને એટલું બધું કામ તો હું કરી નાખું છું, બને ત્યાં લગીને હું તને કહેતી પણ નથી. તો આજે શું કામ કીધું? તકલીફ લીધી જ કેમ તમે મને આજે કહેવાની એમ હું કહું છું. પણ રાધા, તું સમજ તો કરી, હે વાડિયા દાડિયા કેટલા બધા છે, તો જાવ ને. રોટલા ઘડવાના છે. અરે જાઓ, રોટલા ઘડો અને દાડિયાને ખવડાવો, પણ મારા મગજની નસ ના ખેંચો એમ હું તમને કહું છું.
સવારમાં મારું મગજ ખરાબ કરી નાખ્યું યાર. હે ભગવાન, હાને કેમ અત્યારે હું મંદિરે જાઉં છું, મગજમારી મારી યાર કરતા ને આવું ને એટલે છે ને તમે તૈયાર રાખજો, બાકી અમુક કામ હશે ને હું કરી લઈશ મારી હાથે, મને મનમાં આવશે ને એવું. આ છોડીનો મગજ કેવો છે? હા, મારે એકલા કામ કેટલું કરું? હે ભગવાન, થાકી જાય હો. આ ગામની વાતો સાંભળવી ને એટલે એમ કંટાળો આવી જાય. આજ તો કોણ જાણે કેમ સુરત કઈ બાજુ ગયું માથું દુખવા માંડ્યું છે. હા, અરે બહુ બેટા, એક કપ ચા મૂકી દો ને મારી હાટું. થોડું માથું આજે વધારે દુખે છે. હે હું કીધું? હું કીધું તમે મને ફરીથી કહો જરા. એક કપ ચા મૂકી દો. હા, એક કપ ચા મૂકવા હાટું તમે મને કહો છો અને હું ચા બનાવું તમારી હાટું? એટલે ભાન ભૂલી નથી ગયા ને બાબા તમે? જો એક કપ ચા બનાવવાનું જ કીધું છે, ઘરે કે 10-15 મહેમાન લઈને નથી આવ્યો કે તમને રસોઈ કરવાનું કીધું હોય મેં, સમજ્યા? હા તો પણ તમને ચા પીવી જ હોય તો આ તમારા મોટા છોકરાની વહુ તો છે જ ઘરમાં, એને કયો ને તમે ઈ બનાવી દે, તમારે મને શું કામ કેવું જોઈએ? હા, તમને ભૂલ થઈ ગઈ કેવું. આ તો છે નહીં ને એટલે મારે કહેવું પડ્યું. એ બહાર ગયા છે મોટી વહુ. હાસી વાત છે, એને આ ગામમાં આટા મારવા તો જવા જ જોઈએ, કેમ કે બિચારા આખો દી ઘરમાં મૂંઝાઈ જતા હશે, પછી ભલે ને બહાર જ રખડા કરે પણ વાત તો નાની વહુની જ થવાની છે કે રાધા કાંઈ કામ કરતી નથી. પછી તો સાબિત જ થાય છે ને વાતે વાતે. અત્યારે એક કપ ચા મૂકવાની તમને કીધી તોય તમને હવે ભીહ પડે, બીજું તો શું કર્યું ગામમાં? એવું છે, ભીહ પડે છે. આ તમે જેમ બહારથી આવ્યા અને થાકી ગયા એમ હું એ બહારથી જ આવું છું ને હું થાકી ગઈ છું, તો આ મને કોણ ચા બનાવી દે? તમારી ઉંમરમાં ને અમારી ઉંમરમાં ફરક ખરો કે નહીં કંઈ? અને તમે રહ્યા ઘરના વહુવારો તો ઘરનું આટલું કામ તો કરવું પડે ને, બાકીનું કામ તો મોટી વહુ સંભાળી જ લે છે ને. ઘરની વવારું શું બાપા, પણ ઘરની નોકરાણી નથી. આ તમારે બધાયને તો એક જ કામ કરવું છે કે આ રાધા છે ને ઘરની નોકરાણી બની જાય, ઢહડા કર્યા કરે આ ઘરના આખા ઘરના. હા, તે પણ મોટી વહુ કરે જ છે ને કામ તમારા ભાગનું, ક્યાં નથી કરતી? અમને છે ને આંખું હોય કપાળમાં હો, અમને હાવ અમને નથી દેખાતું એવું નથી કાંઈ. જો બાપુજી, આ તમારી મોટા છોકરાની વહુ છે ને એ કદાચ આખો હોય દી હિંડોળે ઈ શકશે ને તોય તમને હારી લાગશે, કેમ કે એ પહેલેથી તમને હારી લાગે છે, એ તો તમને ફૂલડા જેવી જ લાગે છે, અને હું તો તમને કોને ખબર ને કાંટાની જેમ ખૂતું છું આ ઘરમાં. એ એના વાણી વર્તન અને સ્વભાવ સમજણ બધું સારું છે એટલે સારી લાગે છે. જે માણસ કામ કરતું હોય અને છતાં નમતું જોખતું હોય એ માણસ હંમેશા છે ને નમે સૌને ગમે. પણ હવે તમારે તો જડતા જેટલી છે. વિચારાય નહીં કરતા કે હું તમને નમાઈ એમ, બરોબર? મને ખબર છે મારે કઈ જગ્યાએ કેટલું નમવું. તમે હાથ નમશો ને તો હું વેત, તમે વેત નમશો ને તો હું હાથ નમાઈ. એ અમારે છે ને ખોટા કોઈ માણસને નમાવવા નથી, અમને એવો કોઈ શોખય નથી હો નમાવાનો. આ તો નાનું મોટું ઘરનું તમને કામ હોપી અને એ જો તમારે મનથી ન કરવું હોય તો પછી હવે તમારી મરજી, કાંઈ વાંધો નહીં. પાણી પી લેવું, પાણીનો ગ્લાસ તો ભરી દેવો ને. હા, ગમે એમ કરીને સા નહીં તો પાણીનો ગ્લાસ પણ તું ભરીને લાવ ટૂંકમાં, એને એ ન ભરવો હોય તો ઊભા થઈને પી લેવું, જાતે પી લેવું. ભગવાનના હાથ છે, આ તો તમને એટલો યશ આપીએ છે. એટલા બધા હારા નો થાવ, એટલા બધા મારી સામે હારા નો થાવ, કેમ કે મારે તમારા વજનદાર શબ્દો સાંભળવા નથી, બરોબર? કેમ કે મારું માથું દુખે તમારા શબ્દો સાંભળીને. આ તમારે પીવું હોય તો પી લો, નકર તમારા મોટા છોકરાની વહુને કયો, બરોબર? આજ મને કામ સીંજુ, હવે મને કોઈ દી કામ સીનતા નહીં. ખબર નહીં મને હું સમજીને રાખી છે. હા, ઘરની વહુ તો છો નહીં તમે કામકાજે, ખાલી લગ્ન કરીને આવ્યા છો એટલું જ છે. બાકી નહીં સ્વભાવે, નહીં રીત રિવાજે, નહીં વ્યવહારે કે નહીં કર્મે વહુ પણ તો તમને ક્યાં કઈ સાજે જ છે. હશે બાપા, આ તમારા માવતરે તમને હું શીખવાડ્યું ને એ તો હવે હું કેમ કહી શકું, પણ પાર્કે ઘરે જાવીને એટલે હું જવાબદારી નિભાવીને એટલું તો ભાન હોવું જોઈએ આપણને. મારી દીકરી શું કરતી છે? આ ઘરની માથાકૂટમાં તો એટલી બધી એમ તો જો કંટાળી બધા છું ને, કૂદીને પાછી વળે એમ છે, કોઈનું હાલવા દે એમ તો નથી. હું છે ને ફોન કરું, મારી મમ્મીને ફોન કરું અને કહું આ કે નહીં ને ત્યાં સુધી યાદ કરતા જ ફોન આવ્યો હો મારી દીકરીનો. હા, જય શ્રી કૃષ્ણ બટા. હાલો હાલો મમ્મી, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. તમને ખબર છે આ મારી હું હાલત થાય છે? લે આ રોવા કા મળી? તો હું કરું? આ ઘરમાં તો બા પૌણીને આવીને એટલું જ છે ખાલી. કોઈ મને અહીંયા ધરાઈને ધાન નથી ખાવા દેતું. મેં તને શું કીધું તું? એ ઘરમાં છે ને તારું જ હાલવું જોઈએ અને તું કે ને એમ જ થવું જોઈએ. આટલી બધી તું પાસી કાં પડશો? માં, હું છે ને આમ બહુ કોશિશ કરું છું કે મારું જ ધારું થાય, પણ કોઈ સાંભળતું જ નથી મારું. આ હાલતા ને ચાલતા મારી જેઠાણી છે ને એ તો મને નેકરા કામ જ સિંજા કરે છે. અને મારા હારા એને તો કાંઈ કીધું નથી થતું. આખા ઘરમાં મહારાજાની જેમ રાજ કરે છે. મારે શું કરવું મને કાંઈ સમજાતું નથી. પણ તે તારે મોઢામાં જીબડી નથી? આમાં જવાબ ન આપી દેવાય? હે? અને કહી દેવાનું કે મેં છે ને મારા બાપની ઘરે હળી તોડીને 2 કટકા નથી કર્યા એટલે હું અહીંયા કાંઈ કરવાની જ નથી. અને તમારે છે ને કોઈને મનકામ સીંધવાનું જ નથી. કહી જ દેવાનું મોઢે. હા માં, એમ તો આમ તો છે ને તમે હાસું જ કહો છો. અને એમ તો હું કાંઈ આમ પાસી પડું એવી નથી. આ તો આમ કંટાળી જાવ ને તો આમ મારથી થોડાક બે આંવડા પડી જાય. બાકી એમ કઈ હું નથી પાસી પડું. એમ તમે ઉપાધિ કરતા નહીં. અને હું પાછું આપણે કઈ કામ કરતી જ નથી. હા બટા, આપણે પાછું પડવાનું થતું જ નથી. તું સોડી કોની છો ખબર છે ને? પાછું ન પડવું જોઈએ અને કઈ જ દેવાનું. પાકું પાકું. અને એમાં તો નો જ પડું ને મમ્મી. આ તમે મને કેવું સારું સારું શીખવાડીને મોકલી છે. તમે કાંઈ શીખવાડવામાં ખામી રાખી છે? વાત કરો. તઈ પછી જેમ મેં કીધું ને એમ જ તારે કરવાનું અને તારું જ હાલવું જોઈએ હો. અને આ જો આ તાર હાહરાને જવાબ આપી દેવાના હો. ખાવા બાવા આપવાનું નહીં. ઈ કરે હવનું કરવું હોય. આપણે છે ને તું કઈ કામવાળી નથી, સમજી? એમ તો છે ને બા, હું એને જવાબ આપી જ દઉં છું. આ ઘડીની જ વાત કરું તમને. હું આગળ તો બહાર ગઈ હતી. તમને તો ખબર છે ને બા કે હું તડકો સહન નથી કરી શકતી. થોડોક એવો તડકો ખાવ ને તો મારામાં છે ને આમ બહુ અણશક્તિ આવી જાય છે. ઘેરે આવીને ત્યાં તો મારા હાહરા બેઠા આમ છત્રી પલંગ ઉપર અને મને શું કે ખબર, મને ચા બનાવી દે એવો મને ઓર્ડર કર્યો. પણ તમને ખબર છે મેં એને કેવો જવાબ આપ્યો? કેવો આપ્યો? અરે મેં તો એને ચોખ્ખું કહી દીધું ગુજરાતી ભાષામાં આવડે એવું બા કે મને તો ચા બનાવવાનું સીંધવાનું જ નહીં. બસ ઈ બહુ સારું કર્યું છે ને. જવાબ તો રોકડા જ આપી દેવાના હો. કોઈની સામે ઝૂકવાનું જ નહીં. સાંભળો તો કઈ જ ખરા, દેવાનું. તમે મારી વાત તો સાંભળો બા. ને તમને ખબર છે મેં એને શું કીધું? હું મેં એને છે ને ઓલી મારી ગરોળી જેવી જેઠાણી છે ને એનું હોતન મેં તો કહી દીધું. મેં એને ચોખ્ખું કીધું કે તમારે છે ને સા બનાવડાવી હોય ને તો એને સીંધવાનું. એટલી બધી તમને એ સારી લાગતી હોય ને તો એને જ કહેવાનું. આ તો ઘરમાં થાકીને હું આવીશું, પણ હું કોને કહું કે મને સા બનાવી દો? એટલે સાના મના સપડક થઈ ગયા. એ સિબલીને તો જવાબ દઈ દીધો ને, ઈ બહુ સારું કર્યું. આ પીસ દેવાનો જવાબ, કોઈનું આ બાપનું સાંભળવાનું નહીં. અને એને છે ને એને તો તારે છે ને હારવાનું જ નહીં, કામ જ સીંધવાનું. એમ તો હું છે ને સિંધી જ દઉં છું. તમને ખબર છે આજ મેં તમે મારા હાટુ ઓલો હાડલો નહોતા લાવ્યા? ઓલ પણ ગયા હતા પાટણ ગયા હતા ત્યાંથી. ઈ હાડલો મેં પહેરો બા. અને તમારા હાટુ ઓલો કડ કંદોરો લાવ્યા હતા ને ઓલામાં જો ને મારે વરત હતું ને તમને દેવા આવ્યા હતા. હા તો ઈ કડ કંદોરો પહેરીને હું તો છે ને ગામમાં મંદિરે જવા નીકળી. અને ત્યાં તો બાવલી બોલી લે કે ઘરના કામ કોણ કરશે? તું તો નવા નવા હાડલા પહેરીને તૈયાર થઈને રખડશો. એટલી તો બળતરા થાય એને મમ્મી. આ છે ને આ તું બધું પહેરીને ફરને એટલે એને બળતરા થાય. કારણ કે બાપની ત્યાંથી કઈ લાવી ન હોય. અને આપણે મેતન કેટલું દીધું છે. તમ તારે સારે છે ને દરરોજ નવું નવું પહેરીને ફરવાનું. આપણે કામ નહીં કરવાનું, ટેસ્ટથી રહેવાનું અને મોશોક કરવાના. ગભરાવાનું જરાય નહીં. હા હું તો છે ને એમ જ રહું છું. એમ છે હું તો એને કહી જ દઉં છું. મેં તો એને એમ હોતા સંભળાવી દીધું કે તમને તમારા બાપાને ઘેરથી કોઈ કાંઈ નથી આપતું એટલે તમને બળતરા થાય છે ને, એટલે જ તમારા ધવાડા નીકળે છે. એટલે જ બાપની ત્યાંથી કાંઈ ન લાવ્યું હોય ને એટલે તું પહેર ને એ દેખાય નહીં. પણ તારે છે ને દરરોજ પહેરીને જ ફરવાનું. મેં તને કીધું ને એકેય વસ્તુ છે ને મૂકી નહીં રાખવાની. પાછું જોઈ ને તો તાર મને કહેવાનું, હું તને પાછી નવી બીજી વસ્તુ આપી જાય. આપણે એમ તો છે નહીં. એમ તો બા મને કાંઈ ઉપાધિ નથી. હું જે માગું ને તમે મને આપો જ છો. અને હું તો પહેરીને આટા મારું છું. ભલે ની એને જે કેવું હોય કેવું કીધા કરે. એમાં વળી હડી ગયેલું હવારે તો મને શું કે ખબર? મને એમ કે વાડીએ 20 દાળિયા છે ને ના રોટલા કડવાના છે. હું મારા કુણા હાથથી રોટલા કેમ ઘડું મમ્મી? મેં કોઈ દી કર્યા છે નહીં હો. રોટલા તો તું ઘડતી જ નહીં. જો સુલે ધુવાડો લાગે ને તો તને ખબર છે ને તારી આંખું બળે અને તું કાળી થઈ જા. નહીં, નાશ પાડી દેવાનું. કહેવાનું કે મને આ સુલાના કામ ફાવે નહીં. ગેસ હોય ને તો હું કરું. નાશ પાડી દેવાની. એ તો મેં તો નાશ પાડી દીધી. તો ખાલી છે ને મેં એમ ખાલી કીધું કે હા મારથી થાય ને હું થોડું ઘણું કરી નાખે. પણ પછી મેં કઈ કામ નહોતું કર્યું. હા તે બહુ સારું કર્યું. અને જો બટા હવે છે ને તું કાંઈ ઉપાધિ કરતી નહીં અને હું ફોન મૂકું છું. અને કાંઈ એવું હોય ને તો પાછી મને ફોન કરજે ને. એવું છે ને તો હું આટો દઈ જાય ને બધાને ઠપકો આપી જાય હો બટા. હા પાક્કું પાક્કું. તું તમારી વાલી મમ્મી છો. હા બસ સારું હાલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા.
સોડીને જો એની જેઠાણી કેટલી હેરાન કરે છે, પણ મારી સોડી કઈ પાછી પડે એમ નથી. સોડી કોની છે? અંજુબેનની. આ મારા મમ્મી ગમે એવું દુઃખ હોય મારી હારે તો ઊભા જ હોય. જલસા છે મારે તો ઈ જ વાતના. હાલો હું તો હિંચકા ખાઉં. હલાવો નાસ્તો લાવ્યા? આ ચોકડીમાંથી છે ને ગાડું એક ઠામણા ઉટકીને હેલી આવું છું. તને નાસ્તાની પડીશ. હારું ઉઠકાઈ ગયા ને બાકી નથી ને હવે? બાકી છે ને? તો જાઓ ને. ના ઈ બાકી નથી, ઠામણા તો ઉટકાઈ ગયા છે. તો અહીંયા કેમ પધાર્યા? કપડાં ધોવાના જ તારે કેટલા બધા કપડાં છે એ ધોઈ નાખ જા ને હું રાંધી નાખું. હું કીધું ફરીથી કહો તો. એ કપડાં ધોઈ નાખ હું રાંધી નાખું એમ કહું છું રાધા. આમ ઊભા રહો તો સાઈડમાં. ઊભી જ છું. ત્યાં મને કપડાં ધોવાનું કહેતા તમને શરમ નથી આવતી જરાય? તુંય આ ઘરની વહુ છો અને હુંય આ ઘરની વહુ છું, તો બે કામ કરવાનું હોય કે નહીં? તેમાં શરમ છે નહીં? હે આ ઘરની વહુ છો એ વાત તો હાસી છે, પણ આપણે બેયને હરખું કામ આવે ને ભાગમાં એ વાત ખોટી છે હાવ. કેમ કે આમ તો જો આ તમે ક્યાં ને હું ક્યાં. આમાં હરખું કામની વાત જ ક્યાં આવી? હવે આમાં પોણા ભાગનું કામ તો હું પતાવી દઉં છું, આમાં હે તારે પા ભાગનું કામ કરવાનું હોય જો છે. ભાભી આ પોણા ભાગનું કામ પતાવવું ને એ કામ અધૂરું કહેવાય. પોણા ભાગનું એટલે 75% કામ થાય, એની કરતાં 25% જે બાકી રહી ને એ પૂરેપૂરું કરી નાખવાનું. કામ હંમેશા ગમે એ હાથમાં લો ને પૂરું કરવું પડે. તમારે 100% કામ કરી નાખવાનું ભાભી, બરોબર? એટલે તારે કામ કરવાનું જ નહીં. જરાય નહીં. હું આ ઘરની નોકરાણી છું. જે સમજો એ તમે પહેલાથી માથે લીધું. મેં ક્યાં કીધું? તમે કરાવતા હોત તો બાપા હે પહેલાથી કામ, તો તમારે ન કરવું પડે. રાધા તને શરમ જેવી જાત છે કે નહીં? હા તું એમ કહેશો કે બાપા હે કામ કરાવવાનું, એ તો એને બે હોવું હું કામની આ ઘરમાં પૈણી અને આવી હજી બાને કામ કરાવવાનું. પણ તમે કરો ને, તમને દયા આવતી હોય તો તમે મત. તમારે તો ઘોળાવું છે, મને શું કામ ઘોળો છો ભાઈ એમાં? રાધા કેમ સમજતી નથી? હા આપણે હારે આવ્યું છીએ, તું એક હોવ બનીને આવી છો તો તું થોડું ઘણું તો કામ કર. હું તને ક્યાં હંધુય કામ કરવાનું કહું આ છું? એલા એક વાત મને નથી સમજાતી. આ જઈ હોય તો તમે મને એક ભાષણ કેમ આપો છો કે રાધા તું હારે આવીશો ને વહુ થઈને આવીશો? એલા ભાઈ મને પણ ખબર છે કે હું અહીં હારે આવીશું અને વહુ થઈને જ આવીશું, કેમ કે આ ઘરમાં દીકરી જેવું માન સન્માન તો મને મળવાનું નથી. મને નથી લાગતું કે મળે એમ, બરોબર? આ દીકરી હું આ હંધર બાપ થઈને તો રહેશો તું. હું બધાને બાપ થઈને રહું છું તો હું કરસ? આ નહીં તમે નહીં સમજો. જો ભાભી તમારી યાર વધારે પડતી પંચાયત કરવાનું છે ને મૂકી જાઓ. તમે રોજ સવારે આવો છો ને મારા મગજમાં જે દુખતી નસ હોય ને આમ કરીને આમ દબાવો છો, અને એ દુખાવો મને બહુ થાય છે. જો મારો મગજ હટી જાય ને તો હું આમ કરીને આમ ઝાપટ છોડી દઈ તમને, બરોબર? અને તમારથી સહન નહીં થાય. રાધા જો હું તને બીજું કાંઈ નથી કહેતી, હું તો તારી હારે જો શાંતિથી જ વાત કરું છું. મને ખબર છે કે તારો મગજ ગરમ છે, પણ આટલો બધો ન રખાય બેન. મારો મગજ ગરમ નથી, તમે મને સમજાવવાનું રહેવા દો ભાભી. અને તમને મેં કેટલી વાર કીધું કે મારા હાથમાં હાબુની એલર્જી થાય છે, હું કપડાં નથી ધોઈ એકતી, બરોબર છે? જો ધીરે ધીરે છે ને તારે આદત પાડવી પડશે. આ હંધુય કામ તો હું એકલી કેમ કરી શકું? તને ખબર છે ને હાલતા ચાલતા આપણે મહેમાન આવશે, આ હાલતા ચાલતા મહેમાન આવે છે, આપણું હૈરું ભૈરું ઘર હોય છે. હવે મારે મહેમાનનું રાંધવું, આ દાડિયાવાળાનું રાંધવું, ઘરના એટલા કપડાં હોય, વાસણ હોય, ગાડું એક આ આખું વાડો વારવાનો હોય. આ ઘરમાં મહેમાન વાલા કોને લાગે સૌથી વધારે? બોલો. વાલાનું ક્યાં આવે? ઈ જેને વાલા લાગતા હોય એ કામ કરે, હું કામ નહીં કરું. મને જરાય મહેમાન વાલા લાગતા નથી. મહેમાનને આવવું હોય તો આવે, નકર જો આપણે ડેલો ખુલ્લો જ હોય. ઈની પૂછડીએ ભલે ભાગે પાછા, માર કોઈ નહીં જોતા નથી એમ ઘરમાં. જો તું એમ કહેશો ને રાધા કે મને હાબુની એલર્જી છે, હાલ તું કપડાં નો ધો, વાસણ નો ઉઠે, પણ તું ખાલી બેઠા બેઠા રાંધી તો દે ને. એ ન થાય તોય કાંઈ નહીં, પણ આ ઘરમાં હંજવારી પોતું છે, આખો વાડો વારી ન ખાય એવું તો કામ થાય ને. તે હંસવારી કાઢી થી ના ગઈ થી તો ઓલા ઢાંઢા પગ ઉલાવતો હતો મને, એટલે હું નથી વાડામાંથી પાછી વહી આવી. હે ભગવાન, તને તો છે ને એકેય વાયતે પોસાતું નથી મારાથી. કેટલું કેવું તને? તમને હું કડવા ધોડું છું, બીજું કાંઈ નથી ભાભી. તમારે ગમે એમ કરીને આ ઘરમાં મને કડવી કરવી છે, બાકી હું તો હારીશ છું. તું તો છે ને નવરી છો, બોલવામાંથી ને જૂસી નથી આવતી. મારે છે ને ઘણાય કામ છે, આ દાડિયા છે ને ભૂખા રહે, રોટલા ઘડવાના છે. હા હું તે જાઉં પણ તમને કોણ ઉભા રહ્યો આમાં વાત પૂરી કર્યા વગર દોડવા ન મળે એટલું બધું. તમારે કયું ન કરી તમારે કાંઈ સાંભળવાનું જ નહીં. એલા તે હજી હું બાકી રહી ગયું? હું બાકી રહ્યું એટલે આ તમે શું કહો છો કે જોરાતા રોજ બેઠું નહીં રહેવાનું.
જો રાધા કામ કરવાનું, આ કરવાનું, તે કરવાનું, બરોબર, પણ રાધા હળી ભાંગીને બે કટકા નહીં કરે. પોહાય તો ભેગા રહો, નકર આમ જો આ ડેલા મહેમાનની જેમ તમારી માટે હોતન ખુલાસ છે. વયા જાઓ બિસરા પોટલા બાંધીને. બોલેસ રાતા તને એનું ભાન છે કે નહીં? એમાં ભાન હોવું જરૂરી છે. ભાન હોય તો જ માણા બોલતું હોય, નકર તમારી જેવા તો બેસીને ડાળિયા ખાઈ જાય. એટલે તું અમને આ ઘરમાંથી ને કાઢવા તૈયાર થઈ ગઈ? મેં ક્યાં ધક્કા માર્યા? તો તમને પોહાતું ન હોય તો વયા જાઓ, મેં એમ કીધું. બાકી આવી રીતે પોહાતું હોય તો મને કાંઈ વાંધો નથી. તમે તાર ઘરના કામકાજ કરો ને મોજ કરો. વહેમું લાગી ગયું, જો કીધું એટલા કામ મારી પાસે કરાવવું. કઈ દુનિયામાં ખોવાઈ ગઈ છો? તમારે તો ક્યાં કઈ બાયડીને ભાડ લેવી છે? કેમ ભાળ હું લેવી? એ મને સારું જ છે. તો પછી શું છે આ ઉતરી ગયેલ કઢી જેવું કામ મોઢું થઈ ગયું? ઘરમાં કોઈ દી ધ્યાન દીધું? હવે ઘરમાં તું હો પછી મારે શું ધ્યાન દેવાનું હોય? તું સારી રીતે ઘરને સંભાળે જ છો ને? હે, મારે બધા બહારના કામ કરવાના હોય. હા, ઘરની જવાબદારી તો મારી એકલી ઉપર જ છે. કા બધું મારે જ ધ્યાન રાખવાનું. મેં જ ગધેડી પકડી છે ઘરની. પણ એવું આવા શબ્દો તું શું કામ બોલશો? શું થયું છે એ વાત કરીને? આ રાધા આજ તો મને ન્યા લગીને એને કહી દીધું કે તમને નો પોહાતું હોય ને તો એ કે તમે નોખા થઈ જાઓ, આ ઘરની બાયણે નીકળો. પણ કે ડાયરેક્ટ થોડી એમ કહી દે રાધાઓ? કારણ કે આ તે પહેલી વાર મને વાત કરી છે. આ તે મને કોઈ દી કીધું? હે, કોઈ પણ બાબતમાં રાધાઓનો તે કોઈ દી વાંક કાઢ્યો જ મારા મોઢે? પહેલી વાર તું બોલ છું. એ આજે હદ વટી ગઈ ને એટલે આજે મેં તમને કીધું. બાકી રોજ કજિયા તો થાય જ છે. આ તો શું છે કે આપણા ઘરમાં ઝઘડા થાય ને એટલે હું તમને કહેતી નહોતી, સહન કરીને પડી રહી હતી. નથી જો એને ઘરનું કામ કરવું. હું કપડાં ધોવાનું કહું તો કે મને હાબુની એલર્જી છે. હંજવારી કાઢવાનું ને પોતા કરવાનું કહું તો કે હું નહીં કરું. રાંધવાનું કહું તો કે મને ચૂલો પેટાવતા નથી આવડતું. તો એને કામ શું કરવાનું? હવે મારે કેટલું કામ કરવું કયો તમે? આ દાળિયાવાળાના રોટલા ઘડવા, આટલો વાડો વારવો, હા બધાના લુગડા ધોવા, ગાડું એક વાસણ ઉટકવા, હા પછી કંઈક હું માણસ છું. ભાઈ હું સારી રીતે જાણું છું ભાઈ, તું આખા ઘરનું કામ કરશો. હું નહીં જોતો, મને નહીં દેખાતું હોય. આ રાધા બહુ આવ્યા ને ત્યારના આરામ જ કરતા હું એને ભાળું છું. મેં કોઈ દિવસ એને હળી ભાંગીને ટુકડો કરતા જોયા નહીં. તો કા તમે કોઈ દી કીધું નહીં? પણ મને એમ કે અમે ગયા પછી થોડું ઘણું કરતા હોય એવું હોય ને મનમાં. પણ કારણ કે તે કોઈ દી વાત નથી કરી, પણ તે જો આજ કીધું ને એટલે મને ખબર પડી. આ વાત તે પહેલાં કીધી હોત ને તો આનો કંઈક રસ્તો કાઢત એમ. મને એમ થાય કે ઘરમાં ક્યાં આપણે કજિયા કંકાસ કરવા. હા પાડોહી સાંભળે અને બે વાતું આપણી થાય એના કરતાં હું છે ને જાતું કરતી હતી. ને હવે જો હું એને કામ સીધું ને કહું ને કે ભાઈ હું થાકી રહું એટલે તરત એમ કહે તો એ કે બાને કયો ને કામ કરે. એ કે હા હું કેવું મારે? હવે બાથી થાય છે કામ. હા એટલા વરસ એને ઢેડો હવે તો એને આરામ મળવો જોઈએ કે નહીં? પણ બે વહુ હોય અને બાને કામ કરવું પડે તો પછી અમારે બે ભાઈને લગ્ન કરવાનો ફાયદો જ શું છે? અરે પણ હું શું કહું, એ હવે રાધા નાની છે બરોબર, તો એને સમજાવવાની કોશિશ કરી. કદાચ સમજી જાય તો. નાની કરીને જ છે ને મેં અત્યાર સુધી જાતું કર્યું છે કે આજ સમજી જાહે, કાલ સમજી જાહે. પણ આજ તો એને મને સેલા એવા શબ્દ કીધા છે ને કે અહીં છે ને કાળજે વાગી ગયા. હા ઘરની બાયણે કાઢવા તૈયાર થઈ ગઈ અને ત્યાં સુધી મને કીધું એ કે વધારે મારી સામું બોલશો ને ભાભી તો એ કે થોબડું ફરતા વાર નહીં લાગે. એટલે મારવાની હોત વાત કરી દીધી એમ? હા એટલે તમને કહું છું. હવે આટલી હિંમત રાધા વહુની? આટલો બધો જીભડો વધી ગયો છે એનો કે આપણે મોટા સહી તો મોટાનું માનપાન ભૂલી ગયા છે આ ઘરમાં. એને ખબર નથી આ કયા ઘરે હા હારે આવ્યા છે. અરે તું એટલું કામ કરશો ને એટલે આ ઘર છે ને ટકી રહ્યું છે. આ જોવો આ માથું ઓરવાનો ટાઈમ નથી મળતો મને. ભાઈ મને હંધી ખબર જ છે. હવે તે કીધું એટલે છે ને આ બધું આગળ જે જોયું હોય ને એ ખબર પડી જાય કે આવું ઘરમાં શું કામ થતું હોય છે. ને એ આખો દી તૈયાર થઈને આમાં બગીચામાં આટા મારતી હોય, કાંઈ ઈંડોળે હિસકા હિસકતી હોય અને કાંઈ એને માએ મોબાઈલ લઈ દીધો છે તો આખો દી મોબાઈલ લઈને બેઠી હોય, કાંઈ માએ વાતો કરતી હોય. કાંઈ વાંધો નહીં, લે આનો રસ્તો છે ને કાંઈક તો કાઢવો જ પડશે. હું છે ને આ રાધા વહુની વાત
રાજને કરી. એટલે રાજ એને છે ને બે હાસા શબ્દો કહે ને એટલે ક્યાં જાય પછી એનું જોજો. કહેવું તો માનશે ને. રાજભાઈને છે ને ખીજાઈને ન કહેતા, એને હળવેકથી સમજાવજો અને સમજાવીને કહેજો. હા, ઘરમાં છે ને આપણે ઝઘડા ઊભા નથી કરવા. હા હા ભાઈ, હું એને સમજાવવાની જ કોશિશ કરે. હું એવું નથી ઈચ્છતો કે આપણા ઘરમાં છે ને વિખવાદ ઊભો થાય, સમજી? હું એને સમજાવી જ તે. અને એને એમ હોતે ને કે રાધાઓને સમજાવીએ, ખીજાઈને ન કહેતો. ઠીક છે? હવે આમ જો રાજભાઈ ગયા ક્યાં? ભાઈ, તને ખબર તો છે હવે આટા બાટા મારતો હોય ક્યાંક, એને છે ને આટા મારવાની ટેવ છે. હું કહું કામ બામ કરીને થાકી ગયો હોય તો અહીં બે ઘડીક આરામ કર, કારણ કે ટાઢો સાયો છે. બેહવાનું તો ક્યાંય આરામ કરવાનું નસીબમાં પણ લખ્યું છે. ઘડીક તો બેહા હે કે નહીં? ઘડીક બે હું જાતો હોઉં આમ આટો મારતો વાડીએ. અરે રાજ, એટલે બે ઘડીક કામ છે. અહીંયા કા અહીંયા બેઠા? આ હું વાડીએ જાતો હતો, હાલી હાલીને થાકી ગયો તે અહીં ઘડીક મેં કીધું બેસી જાવ એમ. ત્યાં તું દેખાણો વાડીએથી આવીશો? હા વાડી થયો આજ મને જરાક ભૂખ લાગી હતી, મેં કીધું ઘરે તો થોડું ખાતો હોઉં. હા, તે તારી ભાભી રાંધી જ નાખ્યું હોય છે કદાચ. તો તો પણ તમે કેમ અહીંયા બેઠા હતા? કામ હતું તારું થોડુંક, તે વાત કરું મેં કીધું એમ. આ મળી ગયો એટલે નકર વાડીએ કે એમ. હા. હા તો બોલો ને ભાઈ, શું કામ છે? જો વાત મારે તને કરવી છે, પણ વાતને ઊંધી ન ઉપાડતો. એક આપણા ઘરની વાત છે ને એટલે તને કહું છું. ભાઈ કંઈક સમજાય એવું બોલો. અને તમને ખબર છે આપણા ઘરની વાત હોય ઊંધી હું શું કામ ઉપાડું? આ જો ભાઈ, આખો દી આપણા ઘરમાં કામ કોણ કરે છે? મારા ભાભી ને વહુ બે. હા, તો તને એવું લાગે છે કે વહુ કામ કરે છે. આ થોડુંક ઘરમાં ધ્યાન દે ને મારા ભાઈ તો સારું. નકર આપણા બેયને છે ને નોખું થવામાં એટલે કે તિરાડ પડવામાં હવે એક આ ફોયની અણી જેટલું જગ્યા રહી છે. એ ભાઈ, હા તમે શું વાત કરો છો નોખા થવાનું? હા, હાસી વાત કરું છું. એટલે તમે કહેવા શું માગો છો? કહેવાનો મતલબ એ છે કે જ્યારે તારી ભાભી આ રાધાઓને કામ કરવાનું કહે છે ને ત્યારે કોઈ પણ બાના કાઢી અને રાધાઓ કામ નથી કરતા. આમ જો કપડાં ધોવાનું કહે તો કે મને હાબુની એલર્જી છે. વાળો વાળવાનું કહે તો કે અહીંયા ઢાંઢા ભડકે એટલે હું નહીં જાઉં. ફળિયું પોતા મારવાનું કહે તો એમ કહે કે આ બધા કામ હું નહીં કરું. મારા બાપની ઘેરી કે હું ઠાઠથી રહેતી હતી, કામ બામ હું હળી ભાંગીને બે ટુકડાય હું નથી કરવાની. અને વાત કરું ને તો તને છે ને ગુસ્સો આવશે રાધાઓ ઉપર, પણ જો તારે એને સમજાવવાના છે, ગુસ્સાથી કહેવાનું નહીં. તો તને કહું આગળની વાત. હા બોલો. આજ તો તારે ભાભી ઉપર હાથ ઉપાડવાની વાત કરી નાખી રાધાઓએ. હું વાત કરો છો મોટા ભાઈ? હા, તારી ભાભી કોઈ દી ખોટું ન બોલે, એ તું સારી રીતે જાણશો. રાધા ઘરમાં એટલી ધમાલ મચાવે છે ને મને રત્તી ભાર ખબર નથી. ખબર એટલે નહોતી નનકા કે આ મને છે ને મને આ વાતની ખબર નહોતી. આ તારી ભાભી એવું નહોતી ઈચ્છતી કે આપણા ઘરમાં ઝઘડા થાય, પણ આજ વાત હદ વટાવી ગઈ ને એટલે એણે મને વાત કરી. મોટા ભાઈ, વાત એટલી બધી આગળ વધી ગઈ છે અને મને રત્તી ભારની ખબર નથી. આ રાધા એની મનમાની કરે છે અને પછી મને જાણ સુદ્ધા થવા નથી દેતી. અને રહી વાત બીજી કે હું તો કામ નથી જ કરવાની, તમને જો ન પોહાતું હોય ને એ કે જો ડેલા ખુલ્લા છે, એ કે બિસ્તરા પોટલા લઈને વિયા જાવ થઈ જાવ ન ખાય કે. હું વાત કરો મોટા ભાઈ? હા નનકા, આ હાચી વાત છે. એને કહી આ ઘર તારા બાપનું નથી કે તું કેમ થાય. અહીંયા છે ને તારું નહીં હાલે અને આ પિયર નથી હાર્યું છે. અહીંયા હાંધા કામે કરવા પડશે ને વાહિંદાએ કરવા પડશે ને ખેતરમાં બઢાઈ કરવા પડશે. કે રાજરાણી તને બનાવી નથી લાવ્યો. આ ઘર છે ને જેટલું ભાભીનું છે એટલું એનું છે અને કામે બેને ભાગ્ય પડતું જ કરવું પડશે. પણ આમ જો નનકા, હું તને હારી હલાઈ દે કહું છું, એટલો બધો ઉગ્ર થામાં. જો તું અહીં મારી સામે એટલો ઉગ્ર થતો હોય ને તો વહુની સામે કેટલો થાય. એટલે શાંતિથી સમજાવજે. ખાલી એટલું જ કહેવાનું છે કે ભાઈ અમુક એનાથી થાય ને એટલા જ કામ કરવાના છે. તાર ભાભી એવું કીધું. જુઓ ભાઈ, મારી વાત સાંભળો. આ છે ને આપણે છે ને ઢીલું મૂકીને એટલે જ માથે તાંડવ કરે. હે થોડું કામ એનું કરવાનું, આ થોડું કામ શું કામ કરવાનું? અરે ભાઈ નાની છે હજી. નાની હોય તો શું થઈ ગયું? આ ઘરની બહુ વારું છે. અમારા ભાભી કાંઈ કામવાળી બનીને નથી આવ્યા, તેને નગરા ઢળા અત્યાર સુધી કર્યું જ છે એને. હવે આ પરણીને આવી છે કરવું પડશે. પણ
બધું કામ નહીં કરે તો હાલ છે ભાઈ નહીં હાલે, કાંઈ નહીં હાલે, એક રત્તી ભારે નહીં હાલે. આ કાંઈ છે ને એના બાપની ધોરાજી નથી હાલતી અહીંયા, તે કેમ થાય? કામ તો એને બધાય કરવા પડશે, અને કેવી નથી કરતી, હું જોઈ લઉં છું. પણ તને જો સમજાવું, હું એટલે જ નહોતો કહેવા માંગતો, પણ હવે અરે પણ મોટા ભાઈ કેવી વાત કરો છો તમે? આ ઘરમાં એટલા ઈ નાસે છે ને બધાને નસાવે છે, તો આપણે હું હાથ ઉપર હાથ રાખીને બેઠું રહેવાનું? અરે સમજાવવાના હોય ભાઈ. તમે ચિંતા ન કરો, મને સમજાવતા આવડે, સમજાવું એને કેમ સમજાવીને મને આવડે, તમે જો. એટલે પણ નનકા આ માન ટાઢું પાણી પીવા મળ્યું કુંઝાનું. હે રાધે શ્યામ. હારો ટાઢો પવન ઉડે છે, એમ થાય વાડીએ છે ને બેહું મસ્ત ટાઢે સાંઈ. આવો પાણી પીવું છું? નહીં, પાણી નથી પીવું. તો કાંઈ નહીં. હા, તમે છે ને જ્યાં ઘરમાં માંડ્યું છે ને એમાં પાણી પીવા હું શ્વાસ લેવાની જરૂર નહીં પડે લગભગ. તો હવે હું માંડ્યું છે આ ઘરમાં તે બધું? હું માંડું છે? આ ઘરના કામ નથી કરવા, ભાભી સામે જેમ તેમ બોલવું, હે આ બાપા સામે જેમ તેમ બોલવું, હે એટલે અદાલતમાં ફરિયાદ થઈ ગઈ એમ ને? હા, થઈ જ જાય ને. આપણે છે ને ગુનો કરીએ ને એટલે કેસ અદાલતમાં પોગે જ તે, વાગતું વાગતું માંડવે આવે જ તે. જો તમને ખબર છે કે આ મારા બાપુની ઘેરે હું કામ નહોતી કરતી, બરોબર? અને મને કામ એટલું બધું આવડતું નથી, તોય તે મારથી થાય એટલું તો હું કરું જ છું. જાણ થઈ ગઈ છે બધી મને. તમે શું કરો છો ને ઘરમાં બધી જાણ મને થઈ ગઈ છે, એટલે છે ને ડાઈવ થવાની જરૂર નથી. આ ભાભીને તો હું કહેતી હતી હું કામ નહીં કરું એમ, અને તારા બાપાને ઘરે ક્યાં એટલું બધું મોટું રજવાડું છે, જાહો જલાલી છે ત્યાં કાંઈ કામ નથી કર્યું? અને કામ ન આવડતા હોય ને તો શીખો ને તો બધું આવડે, હે નગર કાંઈ ન આવડે. તો એ હીકું જ છું, હંસવારી તો કાઢું છું, વાળો હોતન વાળવા જાઉં છું. એ તો તેદી ઓલો ઠાંઠો ભૂરાયો છો એટલે નહોતી ગઈ વાડામાં વાળવા, નકર તો જાવ જ છું. તો આપણે બીજા કામ કરાય, ત્યાં બીક લાગતી હોય તો, હે તો ભાભી ત્યાં મોકલી દે. ભાઈ ભાભી ના પાડે છે, એ બિચારા તને સમજાવે અને તું જેમ ફાવે એમ બોલે, એના મા બાપોમાં બોલે, અને પાછી તેને એમ કીધું કે નોખા થઈ જાવ એમ. હે આ બધું તારા બાપાને ઘેરથી લાવી છો? તું મને પરણી હું તને પરણ્યો, જાન લઈને હું આવ્યો હતો કે તું આવી હતી? હે એ તો તમે જાઓ ને. આગળ એક પડી જાય તો બત્રીએ બત્રી બહાર નીકળી જાય. સાની મનીને આ ઘરમાં છે ને રહેવું હોય ને તો સીધી રીતે રહેજે. અને ભાભી સામે કે બાપા સામે કે ચૂંચા કરી છે ને તો હાડકા ખોખરા કરી નાખી. અને બીજી વાત એ, આ છે ને તારું હાહરિયું છે, પિયરિયું નથી. આ પિયરિયામાં જેમ રહેતા હોય ને એમ હાહરિયામાં ન રહેવાય. અહીં દેરાણી જેઠાણી હોય, હાહુ હાહરા હોય, બધાની સેવાય કરવી પડે, ઘરના બધા કામે કરવા પડે આપણે. હે ઘરના કામ હું કરું જ છું, બરોબર? અને મેં ભાભીને કીધું જ તું મારથી થાય ને એટલું હું કરે. કાંઈ મેં એને આમ સોખી ના નહોતી કાંઈ પાડી દીધી, એણે તમને ખોટું કીધું લાગે. એણે મને કાંઈ નથી કીધું, ભાભીએ મને કાંઈ નથી કીધું, અને એનું સારી રીતે ઓળખું છું. અને ભાભી છે ને ક્યારેય એક શબ્દ નહીં ઉચ્ચારે, મને ખબર છે. એ છોકરી બધું સહન કરવાવાળી છે, તારી જેમ નથી કે બધાને હામાં જવાબ આપે. હા, અને તે શું કીધું? એક ઝાપટ પડી જાય એને એમ હાથું પડવાની વાત કરતી હતી. તો એટલી બધી મોટી થઈ ગઈ? હે નહીં તો ખાલી એમને બોલાઈ ગયું તું મોઢામાંથી. આ બધું તને શીખવાડે કોણ? આવું બધું શીખવાડે કોણ? ક્યાંથી શીખ્યા બધું? કોઈ નહીં. એ તો ખબર પડશે જ બધું. તમે હું બધા ખેલ માંડ્યા છે ને બધી ખબર પડશે. પણ જો હવે બીજી વાર ફરિયાદ આવી ને તો ધ્યાન રાખજે, વારો પડી જાય. સાની મનીની ઘરના બધા કામ કરવા મળજે, ભાગ્ય ભરતા બધા કામ કરવાના. અત્યાર સુધી છે ને ભાભીએ ડહડા જ કર્યા છે, આ ઘરને સંભાળ્યું છે. હવે તમારો વારો આવ્યો છે. હું ઢવડા કરું જ છું. દેખાય છે કોળ કળાની છો, હાથમાં કદી લીટોય નથી પડ્યો, એવા ને વાત છે પરણીને આવી તે દુના. હે ગહારો થાય કામ કરીને તો ગહારો થાય. જો આ સોલાઈ ગયા ખેતરમાં કામ કરી કરી. સાંભળ્યું ને મેં કીધું? સાંભળું. અને ભાભી સામે છે ને ઊંચા અવાજે વાતે નહીં કરતી. તો ભાભી શું કામ કરે છે? એ મોટા છે, ભાભી વડીલ છે આપડા. એ ખોટું તને નહીં કે, ખોટું કે ત્યારે મને આવીને કહેજે. હું સારી રીતે ઓળખું છું એને. લગ્ન પહેલા છે ને તું અહીં નહોતી ને ત્યારે મને હાંસવતા, મને ખબર જ છે કે એનો સ્વભાવ કેવો છે. તો હું કામ લાવ્યા મને? એ હાંસતા તો એની પાસે હસવાના કરાય ને તમારે. ભાન છે બોલવાની? હું બોલે છું એનું? એ મારી માં સમાન છે. બુદ્ધિ વગરની કાંઈ બોલવાની ભાન નથી. અરે ભૂલ કરી હોય તો સ્વીકારતા શીખો. હવે છે ને સાની મની છે ને આજથી જ કામે લાગી જજે. ઘરના બધા કામ થઈ જવા જોઈએ, કોઈ કામ બાકી ન રહેવું જોઈએ. અને જો બેઠેલી ભાળી ને તો ધ્યાન રાખજે. કરી નાખાય. બાપુજી આપણા વડીલ છે, અમે બેમાંથી એકે ભાઈ કોઈ દી એની સામે એક શબ્દ નથી બોલતા, અને તું એની સામે તડીકા લે. બાપુજી તને શા બનાવવાનું કીધું તું, વાત મળી મને તે હામાં જવાબ આપી દીધા.
એ તો હું બહારથી ગામમાંથી આવી હતી ને તે બાપુજીની જેમ હું થાકી ગઈ હતી તો હું થોડી શા બનાવી દઉં. તારી ઉંમરમાં ને બાપુજીની ઉંમરમાં કાંઈ ફેરફાર છે? ફેરફાર છે? ડોહી થઈ ગઈ છો, ગઢી થઈ ગઈ છો, 70 વર્ષની થઈ ગઈ છો? એની ઉંમર જોઈ તે? હા કરી દે હવે. હા વળી જા આવે અને ઘરના હંધા કામ કરજે અને મોબાઈલ લઈને બેહતી નહીં. જા જાને હું મારું મોઢું જોવે છો એવી એટલે મોઢા બગાડે પાછા. મમ્મી બેટા સાની રહી જા, સાની રહી જા. આમ જો, હું મને થયું? ખબર છે આ મને કઈક થાય છે, મારે રહેવું જ નથી મમ્મી આ ઘરમાં. પણ બટા આમ જો, સાની રહી જા અને તું મને માંડીને વાત કર. પેલા બેસી જા. મમ્મી તમે કહેતા હતા ને આ ઘરનું કાંઈ કામ નહીં કરતી, હું તો નહોતી જ કરતી. પણ તમને ખબર છે આ વાતની છે ને તમારા જમાઈને ખબર નહોતી, બધું અમારે હરખું હાલતું હતું. પણ ઓલી સસુંદરે એને બધું કહી દીધું મમ્મી, એને ફરિયાદ કરી દીધી. કાલ તો મને લઈ લીધી તમારા જમાઈ. આગળ હોતાના સવારની જ વાત છે. અરે બટા તું સાની રહી જા. હવે હું આવીશું ને, હું છે ને બધાને હરખા કરે અને બધાનો વારો પાડી દે. અરે પણ મારી ઉપર હાથ ઉપાડવાની વાત કરી આ મમ્મી. જમાઈએ? મારા ગાલ સહન કરી શકે. અરે એની એટલી હિંમત હે? આ આ મારી સોડીના ગાલ કેટલા કુમળા છે, એના જમાઈ તો જમ જેવા છે. એને એટલી નહીં ખબર પડતી હોય આ મારી ફૂલ જેવી છોકરીને કેવી હાસવવાની હોય અને માર મારવાના હોય. સાની રહી જા બટા, અને સાની મમ્મી રહી જા. મને તો બધું કામ કરવાનું કીધું. મને કે તારે રાંધવું જોઈએ, દાળિયાનું ભાતય કરવાનું, વાહિંદાય કરવાના, કપડાય ધોવાના. મારે હું હાલત થાય મમ્મી, હું ધોબણ થઈ જાય ઘરમાં. મારે નથી રહેવું, તો મને લઈ જાય હતી. ને બટા હું લઈ જાય. આમ જો, તારે કામ કરવું હોય તો કરવાનું, ન કરવું હોય તો નહીં કરવાનું, ના પાડી દેવાની. અને તું ના પાડતો હોય તાર પાસે બધા કામ કરાવે છે. એ મને જોરદાર ખીજાઈ ગયા. એની સામે હું ન બોલી કે મને કે એક ઝાપટ પડી જાય બોલે તો એમ કે આટકાઓ તને ભાંગી નાખે એવું કીધું મને. આ જમાઈ એવું કીધું? કીધું. હવે તો મારે છે ને બેટા સાની રહી જા, સાની રહી જા. આમ જો, જમાઈને છે ને હવે મારે કાંઈક સબક શીખવાડવો જ પડશે. હવે મારે છે ને એને કેવું જ પડશે તું સાની રહી જા. અને આમ જો કઈક પાછું છે ને કામ કરી લેવાય, હાવ ન કરાય એમ નહીં. બહુ બધા ખીજાતા હોય તો થોડું કામ કરી લેવાય. એમ તો મમ્મી આમ વાળો વાળવા જાઉં છું કયક અને આમ ફળિયું વાળી નાખું છું હું તો. જો જઈ તું તો કેટલી ડાય છો, કામ એ કરશો, ફળિયું વાળે છે. અને આ તાર જેઠાણી છે ને ઈ જ આ જમાઈ એને જ તે સડાવતા છે. સડાવ્યા છે તમારા જમાઈને, નકર ઈ મારી સામું ઊંચો આવા છે કોઈ દી વાત ન કરે. આ જમાઈ કોઈ દી ફરિયાદ નથી કરી, પણ આ નક્કી આને જ કાન ભંભાઈને કરી છે તો જ જમાઈ ખીજાય, નકર જમાઈ ન ખીજાય. હવે છે ને એવું હોય ને તો હું જમાઈને વાત કરી. તમને ખબર છે આ જવારદીનું મેં પાણી નથી પીધું, વાડામાં વહી ગઈ હતી વાંધો કરવા. મને કોઈ પૂછવાય નથી આવતું તે કાધું કે નહીં એમ. અરે બટા આવી તારી હાલત છે. આ ઓલી સસુંદરી એ તને કાંઈ ન કીધું ખાવાનું? એને તો છે ને મમ્મી બહુ સારું લાગ્યું. હું કામ કરું છું ને એને ખબર પડી ગઈ છે મને ખીજાણા તમારા જમાઈએ, એટલે ઈ તો ફૂલાતી હાલે છે આખા હા, ઘરમાં. એટલે એને તો સારું કે આ ખીજાણા એટલે હવે સીધી હાલશે ને કામ કરશે. હા. પણ તોય તાર જો કરવું હોય તો કરવાનું. હો આમ જો વાડામાં બહુ તડકામ ન જાતી, તને ખબર છે ને. નહીં જાઉં પણ હું કરાય. હું કાંઈ તો નહીં. કોઈને હારી જ નથી લાગતી. મારી કોઈને કિંમત જ નથી રહી આ ઘરમાં હવે બેટા તો. તું તો હારી છો, પણ આ બધાય છે ને ઈ જ એવા છે કે તારી કિંમત ન કરી, આ માર સોડીની કિંમત ન કરી. હવે છે ને આ બધાને વારો છે. અને પાછા મારા હારાએ હોતો ને એની સામે ફરિયાદ કરી કે આ તારી વોવે મને સાનો બનાવી દીધો, એમાંય મને ખીજાણા. ઈ ડોહાએ કઈ દીધું? હા ન્યા એક ટક સા નો પીવે તેમાં શું થઈ જાય? આ ઓલીને મોટી નો કહેવાય સા કરી દે. એના વખાણ બહુ કરે પણ એને કામ ન સીંધે, કઈ કામ મને જ સીંધે. અને હું ન કરું એટલે તરત જ હું આંખે સડી જાઉં. અરે ભગવાન, આ મોટી છે ને ઈ જ બધાને સડાવતી છે. આ તાર હાહરાને હોતે. હા, તો જ બધાને ખબર પડે. નકર કોઈ દી તમારા જમાઈ મારા હામું ઓટાણ લગ્નમાં નથી બોલ્યા, કોઈ દી એણે મને કાંઈ નથી કીધું. અટાણ સુધી કઈ મેં સાંભળ્યું તો નહીં કે આ જમાઈ તને ખીજાણા છે, પણ હવે આ બધાએ કીધું છે ને એટલે જમાઈ પાસે બધું ભેગું થયું છે એટલે ખીજાણા હોય. પણ તું જ્યારે ઉપાધિ રામના કર. રાજ કરતી એ વાડીએ બેઠી બેઠી લીમડાન સાયે, અને મારા ઘરમાં કેટલું કામ કરવાનું. ઈ ખેતર વહી ગઈ છે. હા, અરે ઈ ખેતર વહી જાય તો ઘરે તાર બધું કામ કરવાનું. બધુંય મારે જ કરવાનું. હવે ખબર નહીં કઈ આવે, આગળ આવતી જ છે કે આવી ગઈ છે. તો એ રોટલાઈ કરવાનું બાકી છે? મારે કરવાના છે આજે, બાકી હે ને તો કોઈ નહીં કરે.
બહુ કરી તો હાલ એક કામ કર, આપણે જાય ઘરે. હા હાલ હું વહી આવું. હાલ હવે આપણે જોઈએ એને. હાલ માર ભેગી હાલ, હા. ઊભી થા. કોઈ જોતું નથી ને? જો હવે શું થઈ ગયું? બાપુ આ નાના વહુ છે ને રાજના ઘરના હજ કરીશ હો. આ નોખા થવા સુધી નોબત આવી ગઈ છે આપણા ઘરમાં. તમે કેમ કાંઈ કરતા નથી? કંઈક બે શબ્દ કહેવાય, વડીલ છો તમે. હવે કજિયાળું માણા હોય ને એને કોણ મોઢે લાગે? ન જેવી વાતનું વતેસર કરતી હોય. હાલ અશોકભાઈ, આ બધું હું માંડું છે? એટલે શું શેની વાત કરો તમે? આ તમારા ઘરમાં મારી દીકરી ઉપર એટલા જુલમ થાય છે અને આ તમે ઘરના વડીલ છો, તમારથી ધ્યાન નથી રાખાતું? ઓહો હો, જો ઉપરનું લઈને આવી ગયા માતાજી. બેન, પહેલાં આપણા દીકરીના સંસ્કાર જોવાય, એનું વર્તન જોવાય, વાણી જોવાય, જોયું હે? મમ્મી? અને પછી છે ને બીજાને ઉપર આરોપ નખાય. એ પહેલાં છે ને તપાસ કરી લેવાય હારે પેટે કે વાંક કોનો છે એ. હે, મેં બધી તપાસ કરી હોય, મને ખબર જ હોય આ મારી દીકરી કેવી છે કેવી નહીં. આ વાક છે ને આ હંધોય તમારા બધાયનો છે. બસ હો કાકી, બસ શાંતિ રાખો. આ મારા બાપુજી છે. તમે છે ને મારા નાના ભાઈના આવું છો, એનો મતલબ એમ નથી કે તમે જેમ ફાવે એમ મારા બાપુજીને કહી દો. અરે અત્યાર સુધી અમે અમારા બાપુજીની સામે આટલા ઊંચા અવાજે વાત નથી કરી. એ વાક હોય ને તો કેવું પડે. માસી પેલા તમારે આ છોડીને પૂછો તો ખરી કે એનો હું વાક છે ઈ. પછી અમને કહેજો એટલે ખબર પડે. તમારે છોડીને છે ને ઘરના કાંઈ કામ કરવા નથી. અરે હોય જ નહીં ને, મારી છોડી એટલા કામ તો કરતી જ હોય. હો, એટલું તો મેં એને શીખવાડીને મોકલી છે. તમે બહુ શીખવાડ્યું તમારી છોડીને, બહુ બધું શીખવાડ્યું તમારી છોડીને. હંધોય આવડે? હા તે આવડે જ ને, હું કહું જ છું મારી દીકરીને હંધોય આવડે. હા તો કરતો હતા એ કામ. અહીં હળીના બે કટકા નથી કરતી તમારી છોકરી. કોણે કીધું? કામ તો કરતી જ હોય, મને ખબર હોય મારી છોડીની. આ તમે બધા ખોટું બોલો છો. હા, આ તમે જ બધા સત્યવાદી, અમે બધા ખોટા. તો મારી વાત સાંભળી જો હાહુમાં. આ તમારી છોડી છે ને અહીંયા કાંઈ કામ નથી કરતી. આ બેઠી બેઠી જલસા જ કરે છે. અને મારા ઘરમાં છે ને એ નહીં હાલે. આ નાના મોટાની મર્યાદા નહીં રાખે ને તો મારે 1 મિનિટે નહીં પોહાય. જમાઈ, આ હું તમે બોલો છો? જે પણ બોલું છું ને બધું હાસું જ બોલું છું. હા તો અટાર લગી મને ખબર નહોતી. કારણ કે આમાં પાડ માનું મારા ભાભીનો. અત્યાર સુધી છે ને એણે ક્યારેય કોઈ વાત કોઈને કરી નથી. બધું હસતા મોઢે સહન કર્યું છે. અને આ તમારી દીકરી, આ તમારી કુંવરી, હે ઘરના કામ નહીં કરું. હું મારા બાપાને ઘરે કાંઈ કરતી નહીં, હળીના બે કટકા ન કરતી. જ્યાં મોટું કાંઈ રજવાડું નથી ત્યાં કાંઈ નથી કર્યું. અને મારા બાપા સામે જેમ તેમ બોલે એવા સંસ્કાર આપ્યા તમારી છોકરીને. જો મારી વાત સાંભળી જાઓ કાન ખોલી. આ ઘરમાં રહેવું હોય ને તો કામે કરવું પડશે. ઘરનાય કામ કરવા પડશે, વાડીના કામે કરવા પડશે. અને વડીલોની મર્યાદાએ જાળવવી પડશે. અને જો તમારી છોડીની બધું ન પોહાય ને તો થેલો અંદર તૈયાર કરીને આરો લેતા જાઓ. નથી જોતી મારે. ના ના રાજભાઈ, હું હંધુય કામ કરી બસ નાખી. ભાભી, બસ બહુ કર્યું છે અત્યારે લગી તમે. અને સહન એ બહુ કર્યું છે. હવે સહન કરવા નથી થતું. મેં કર્યું જ છે સહન. બસ ખબર છે મને. મૂંગી રહે તું. આ જો આ મારી હાજરીમાં તમે કેટલા વડકા ભરોસ. હું નહીં હોય તે મારી દીકરી ઉપર તમે હું નહીં જુલમ ગુજારતા હોય. બસ બસ તમારી છોડીને છે ને આમ 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 આંગળી નથી ડળી કોઈ દી. નકર તો આંગળી નડે હોત આમ ઊભી ન હોતી, કામ કરતી હોત. આ તો હારો તે બે હાથ નથી ઉપાડ્યો હજી. રેવાણ, આ તમારી દીકરી નાની બહુ છે અમારા ઘરની, થોડીક ભણેલ ગણેલ છે. એ કામ થોડું ઘણું ઓછું હોય તો કરે ને તો અમે હકવી લેવી એમ છે બધા. પણ એને તો છે ને નાના મોટાનો વર્તારો કરતા નથી આવ્યો. એ તમે કાંઈ શીખવું જ નથી એને. બસ એ કામચોરની જેમ છે ને બધું કામ છે ને ઓલી મોટી પાસે ઢવડાવે છે. જો ઊભી થઈને એની થાળી ધોતી હોય તો ખાધા પછી. જો મારી વાત સાંભળી લો તમે. આ તમારી છોડીને નક્કી કરવાનું છે ને તમારે નક્કી કરવાનું છે કે આ ઘરમાં રહેવા માટે બધું કરવું પડશે. બધું કામે કરવું પડશે, ખેતરે આવવું પડશે, દાડી કરવી પડશે. જો પોહાય એમ હોય ને તો જ ફેસલો લેજો. ઘરના કામ તો કરું છું કાયલું નહીં, તમે કીજાણા તો એવું ના, પણ તડકામાં કઈ દાડિયા ન કરી શકું. જમાઈ, આ મારી એટલું દીકરી બધું થોડું થાય મમ્મી. ખેતરના કામ ન કર્યા હોય ને ભાઈ એટલે એને ખેતરનું કામ ન આવડે. જુઓ હા. જુઓ, શીખવું હોય ને તો હંધુય આવડે, પણ જો શીખવું જ ન હોય ને તો કાંઈ ન આવડે. સાચી વાત છે. જો માસી એ વાડીએ ન જાય ને તો કાંઈ નહીં, પણ ખાલી ઘરના કામ કરી દે ને તોય મારે ટેકો રીએ. અને આમાં ભૂલ છે ને તમારી છોકરીની નથી, ભૂલ તમારી જ છે. આ તમારી જે માવું હોય ને એ દીકરીઓને સડાવે કે બટા આમ નહીં આમ કરવાનું, તેમ કરવાનું, ફલાણું કરવાનું. જો
આ દીકરી હારે જાય ને પછી એના ઉપરાણા ન લેવાના હોય. ભૂલ કરે ને તો અમુકનો ઠપકો દેવાય તો દીકરીનું ઘર બંધાઈને રહે. આ તમારી જેવી માવું છે ને એ દીકરીને સડાવે ને એના ઘર ભંગવે છે. એટલે છે ને આ બે હાથ જોડીને કહું છું, જો દીકરીને સુખી જોઈ હોય ને તો એના જીવનમાં આમ દખલઅંદાજી કરવાનું રહેવા દો અને એને સારી શિખામણ આપો, બે સલાહ કે બટા અહીંયા કેમ રહેવાય, માવતરની સેવા કરાય. આ તમારા ઘરે આવું કરે તો તમારા છોકરાને એવું તો કેવું લાગે? કડવું લાગે ને? આ એવું જ થાય. હા કાકી, સાચી વાત છે ને. આ તમે સમજો કે આપણા સમાજમાં આપણે જોઈએ જ છીએ કે જે દીકરી એના માના કયા પ્રમાણે હાહરિયામાં વર્તે ને એનું ઘર છે ને લાંબુ હાલતું નથી. બસ મોટા ભાઈ, હવે કોઈને કઈ શિખામણ નથી દેવાની. તારે શું કરવાનું છે હવે? કામ કરે કે પછી બહાર જ આવું તારે? નહીં હું કરે, બધુંય કરે જે કે હોય. મને ખીજાતા નહીં, હું શાંતિથી કર્યા કરે બધું, મને જે કે હોય. એ ક્યારેક ભૂલ હોય ને તો કહેવું પડે અને સાંભળવી પડે, સમજી ગયા? અમારી ભૂલ તો અમે સાંભળી લેવા તૈયાર છે, પણ તમારે તો કોઈ સાંભળવું જ નથી, સંભળાવી જ દેવું છે બધાને. હા ભાઈ, મને હવે સમજાઈ ગયું કે આમાં હંધી ભૂલ મારી જ હતી. હું જ મારી દીકરીને ફોન કરીને સડાવતી હતી, પણ હવે હું માફી માગું છું તમારે બધાયની. બસ માફી નથી માંગી. તમે છે ને તમારી દીકરીને બે સારા શબ્દો કહો ને તો ઘણું છે. અને હવે બીજી વાર ધ્યાન રાખજો, તો બીજી વાર આવી ભૂલ કરીને તારા બાને અહીં આવવું નહીં પડે. હું જ મૂકી દે તારા બાપાને ઘેરે. નહીં અને ઈ જમાય. કાયમ માટે. હવે છે ને મારી દીકરી હંધાય કામ કરશે અને તમે બધાય જેમ કહેવો ને એમ કરશે અને તમારી બધાની સેવા કરશે. બસ કરાય ને? હા, બધુંય કરે. હા બસ. તો હવે હું હારે નથી લઈ જાતી, હું જાઉં છું. હા, હવે છે ને રોટલા ખાઈને જ જાજો. હવે હું પાછી બીજી વાર આવે ને મારી દીકરી નાખના હું રોટલા ખાવા આવે. હું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા હા.